હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, છેલ્લા વિડીયોમાં આપણે સરવાળા બાદબાકીના જે સૂત્રો છે અને ગુણાકારમાં કઈ રીતે ફેરવી શકાય એ જોઈ લીધું છે. s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc, s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs, c પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 2cc અને c માઇનસ c ઇઝ ઇક્વલ ટુ -2ss એ આપણે ભણી ચૂક્યા છીએ. તો એ જ થિયોરીને આધારિત આજે આપણે એવા પ્રશ્નો લેવાના છે જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે. તો શરૂઆત કરું છું પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 જે આપેલો છે મે 2015ની પરીક્ષામાં પૂછાયેલો છે. સાબિત કરો કે sin 3θ માઇનસ sin θ ડિવાઇડેડ બાય cos 3θ પ્લસ cos θ ઇઝ ઇક્વલ ટુ tan θ. તો આવું આપણે સાબિત કરવું છે. મે 2015ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, સાબિત કરો કે sin 3θ માઇનસ sin θ ડિવાઇડેડ બાય cos 3θ પ્લસ cos θ ઇઝ ઇક્વલ ટુ tan θ. હવે અહીંયા શરૂઆત કરું છું સોલ્યુશનની ડાબી બાજુથી. ડાબી બાજુ આપેલી છે sin 3θ માઇનસ sin θ ભાગ્યા cos 3θ પ્લસ cos θ આવું આપણને આપેલું છે. હવે ઇઝ ઇક્વલ ટુ શું કરી શકાય? s માઇનસ s એટલે 2cs. તો 2c મીન્સ cos અને પહેલા બ્રેકેટમાં બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 3θ પ્લસ θ ભાગ્યા 2 આવું કરવું પડે. 2cs, cs, s એટલે સાઇન, પણ બીજા બ્રેકેટમાં બાદ બાકી 3θ માઇનસ θ ભાગ્યા 2 આવું આપણે ઉપરના ભાગ માટે લખી શકીએ. અને એવું જ આપણે નીચેના ભાગ માટે લખવું પડે. c પ્લસ c એટલે 2cc. તો 2c એટલે cos, બંનેનો સરવાળો એટલે 3θ પ્લસ θ ભાગ્યા 2 અને ફરી પણ c એટલે cos પણ બાદ બાકી 3θ માઇનસ θ ભાગ્યા 2 આવું લખી શકીએ. હવે અહીંયા જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે શું થાય? 2 cos ઉપર 3 વત્તા 1 એટલે 4 ભાગ્યા 2 એટલે 2, 2 cos 2θ. 3 માઇનસ 1 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે સિંગલ, તો sin θ. અને એવું નીચે 2 cos 3 વત્તા 1 4 ભાગ્યા 2 એટલે 2 2θ અને એમાં બાદ બાકી એટલે cos θ. આવું આપણે લખી શકીએ. હવે 2 કેન્સલ થશે. cos 2θ બંનેમાં સરખા છેલ્લે જતા રહેશે, ભાગાકારમાં છે. વધ્યું શું ઉપર? sin θ, નીચે cos θ. તો sin θ ભાગ્યા cos θ એટલે tan θ અને tan θ મળે મીન્સ કે જમણી બાજુ મળી ગઈ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ રિક્વાયર્ડ સાઇડ જમણી બાજુ. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 1ને સોલ્વ કરી શકીએ. તો સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 2ની, જે માર્ચ 2022ની પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રશ્ન આ પ્રમાણે છે: સાબિત કરો કે sin 75 ડિગ્રી માઇનસ cos 75 ડિગ્રી ડિવાઇડેડ બાય cos 75 ડિગ્રી પ્લસ sin 75 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/√3. તો સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ. હું પહેલાં ડાબી બાજુ લખી દઉં છું. આ પ્રશ્નમાં ડાબી બાજુ જે આપેલી છે, લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બરાબર શું આપેલું છે? sin 75 ડિગ્રી માઇનસ cos 75 ડિગ્રી ભાગ્યા cos 75 ડિગ્રી પ્લસ sin 75 ડિગ્રી. હવે આપણી પાસે સરવાળાના સૂત્રો તો છે, પણ એમાં કન્ડિશન એક છે કે બંને વિધેય સરખા હોવા જોઈએ. s પ્લસ s મીન્સ સાઇન અને સાઇન જ હોવું જોઈએ. s માઇનસ s તો પણ સાઇન સાઇન જ હોવું જોઈએ. c પ્લસ c cos cos હોવું જોઈએ કે c માઇનસ c cos cos. અહીંયા શું થાય છે? એક વિધેય સાઇન છે, બીજું cos છે. નીચે પણ એક cos છે, બીજું સાઇન છે. તો ઉપર અને નીચે બંને જગ્યાએ એક જ વિધેયમાં આપણે કન્વર્ટ કરવું પડે. હવે કઈ રીતે કરી શકીએ તે જોઈએ. sin 75 ડિગ્રી જે પહેલાં ઉપર આપેલા છે તે હું લખી દઉં એઝ ઇટ ઇઝ, પણ જે cos 75 ડિગ્રી છે એને હું આ રીતે લખી શકું: માઇનસ cos 90 ડિગ્રી -15 ડિગ્રી
75 એટલે 90 માઇનસ 15, અને 90 લેવાનું કારણ એક જ છે કે કોસવાળું વિધેય સાઇનમાં કન્વર્ટ થઈ જાય. એવું નીચે લખી શકાય, cos 75 ડિગ્રી પ્લસ સાઇન લખીને અહીંયા 90 માઇનસ 15 કરી શકાય, 90 ડિગ્રી માઇનસ 15 ડિગ્રી. હવે એક સ્ટેપ એનાથી આગળ જઈએ તો શું થશે? સાઇન 75 ડિગ્રી એઝ ઇટ ઇઝ લખી દઈએ, પણ અહીંયા આપણે વિચારવું પડશે કોસ 90 માઇનસ 15, તો કોસનો વિધેય થઈ જશે સાઇન, 15 ડિગ્રી ખૂણો લાગશે, અને 90 માઇનસ છે એટલે પહેલું ક્વોડ્રન્ટ, એટલે પહેલા ક્વોડ્રન્ટમાં એના ચિહ્નમાં કોઈ ફેરફાર નહીં થાય, મીન્સ માઇનસ આગળ છે તે રહેશે પણ બીજું કોઈ માઇનસ લાગશે નહીં. તો શું લખી શકાય? માઇનસ સાઇન 15 ડિગ્રી. એવું નીચે માટે વાત કરીએ તો cos 75 ડિગ્રી એઝ ઇટ ઇઝ લખી દઈએ, cos 75 ડિગ્રી, પણ અહીંયા ફરી 90 માઇનસ 15 એટલે સાઇનનું વિધેય થઈ જશે cos 15 ડિગ્રી, 90 માઇનસ એટલે પહેલું ક્વોડ્રન્ટ, કોઈ ચિહ્નમાં ફેરફાર નહીં, એટલે આ પ્લસ છે તો પ્લસ જ રહેશે, પણ cos 15 ડિગ્રી. હવે તમે જોશો તો ઉપર બે સાઇન થઈ ગયા, નીચે cos થઈ ગયા. તો શું લખી શકાય? s માઇનસ s એટલે 2cs, એટલે 2s માઇનસ s એટલે 2cs, તો 2 cos અને બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, તો 75 ડિગ્રી પ્લસ 15 ડિગ્રી ભાગ્યા 2, અને 2cs, s મીન્સ સાઇન, હવે અહીંયા બાદ બાકી, તો 75 ડિગ્રી માઇનસ 15 ડિગ્રી ભાગ્યા 2. આવું ઉપર માટે લખી શકીએ s માઇનસ s. અને એવું નીચે આપણે લખીએ તો c પ્લસ c એટલે 2cc, તો 2c મીન્સ કોસ, બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે 75 ડિગ્રી પ્લસ 15 ડિગ્રી ભાગ્યા 2, અને cc એટલે ફરી પાછું કોસ, પણ બાદ બાકી 75 ડિગ્રી માઇનસ 15 ડિગ્રી ભાગ્યા 2. આ પ્રમાણેનું આપણે વિસ્તરણ કરી શકીએ. હવે થશે શું? 2 cos, અહીંયા શું થયું? 75 વત્તા 15 એટલે 90, 90 ભાગ્યા 2 એટલે 45 ડિગ્રી, અને અહીંયા 75 માઇનસ 15 એટલે 60, 60 ભાગ્યા 2 એટલે 30 ડિગ્રી, સાઇન 30 ડિગ્રી. અને નીચે એ જ રીતે 2 cos 45 ડિગ્રી, અને આ cos 30 ડિગ્રી. હવે ઉપર નીચે જોઈએ તો 2 કેન્સલ્ડ આઉટ, cos 45 બંને જગ્યાએ છે એ પણ જતા રહેશે. વધ્યું શું? ઉપર સાઇન 30 ડિગ્રી, નીચે cos 30 ડિગ્રી. હવે સાઇન 30 ડિગ્રી એટલે એની વેલ્યુ તો થાય 1/2, અને cos 30 ડિગ્રી એટલે cos 30 ડિગ્રી એટલે √3/2, √3/2. હવે બંનેના છેદમાં 2 છે એટલે જતા રહેશે, તો ઉપર વધ્યું 1, નીચે વધ્યું √3, તો 1/√3 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો જે જોઈતી બાજુ હતી જમણી બાજુ 1/√3 એ આપણને જવાબ મળી જશે. તમે આમ કરો તો પણ ચાલે, અથવા તો sin 30 ડિવાઈડ બાય cos 30 મીન્સ tan 30 ડિગ્રી, અને tan 30ની ડાયરેક્ટ વેલ્યુ 1/√3 છે એવી સીધી મૂકી દો તો પણ ચાલે. તો આ થયો પ્રશ્ન નંબર 2નો જવાબ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન નંબર 3, સાબિત કરો કે cos થીટા માઇનસ cos 3 થીટા ડિવાઇડેડ બાય sin 3 થીટા માઇનસ sin થીટા ઇઝ ઇક્વલ ટુ tan 2 થીટા સાબિત કરવું છે. તો શરૂઆત કરીએ ડાબી બાજુથી, લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ, અને ડાબી બાજુ બરાબર cos થીટા માઇનસ cos 3 થીટા ભાગ્યા sin 3 થીટા માઇનસ sin થીટા. હવે c માઇનસ c, તો c માઇનસ c એટલે -2ss, તો -2s મીન્સ સાઇન, અને પહેલા બ્રેકેટમાં બંને ખૂણાનો સરવાળો એટલે થીટા પ્લસ 3 થીટા ભાગ્યા 2, -2ss ફરી પણ સાઇન, પણ હવે બાદ બાકી થીટા
-3θ ભાગ્યા 2 આવું લખી શકાય ઉપર માટે. હવે એવું છેદમાં લખીએ s માઇનસ s તો 2cs, તો 2c મીન્સ cos, અહીંયા પણ બંનેનો સરવાળો 3θ પ્લસ થીટા ભાગ્યા 2 -2cs મીન્સ સાઇન, અને અહીંયા બાદ બાકી 3θ માઇનસ થીટા ભાગ્યા 2 આવું આપણે લખી શકીએ. હવે ઇઝ ઇક્વલ ટુ -2 સાઇન, અહીંયા શું થશે, થીટા વત્તા 3θ મીન્સ 4θ ભાગ્યા 2 એટલે 2θ, અને ફરી સાઇન થીટા -3θ મીન્સ -2θ ડિવાઇડેડ બાય 2 મીન્સ -θ, એટલે અહીંયા -θ રહેશે. છેદમાં 2 cos, અહીંયા 3 વત્તા 1 એટલે 4 ભાગ્યા 2 એટલે 2θ, અહીંયા 3 માઇનસ 1 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1 એટલે sin θ. હવે આપણે જાણીએ છીએ કે સાઇન -θ એટલે -sin θ, તો સાઇન એની આગળ આવે, માઇનસ તો ઓલરેડી છે, બીજું માઇનસ આવે એટલે પ્લસ થઈ જાય, તો અહીંયા શું થશે 2 sin 2θ અને sin θ, આ માઇનસ સાઇન આગળ આવી ગઈ, નીચે 2 cos 2θ sin θ. હવે અંશ અને છેદને જોઈએ તો 2 કેન્સલ્ડ, ઉપર પણ sin θ છે ગુણાકારમાં, અહીંયા પણ sin θ છે, જતા રહેશે. વધ્યું શું, sin 2θ ડિવાઇડેડ બાય cos 2θ ઇઝ ઇક્વલ ટુ tan 2θ, અને tan 2θ આવે મીન્સ જમણી બાજુ મળી ગઈ કહેવાય. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોના ત્રણેય પ્રશ્નો તમને સમજમાં આવ્યા હશે. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.